સવારે જોયું હતું કે જ્ઞાની પુરુષની ઓળખાણ ન થવામાં કેટલાક પરિબળો કામ કરે છે. એ પરિબળો જ્યાં સુધી અંદરમાંથી નહીં દૂર થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની ઓળખાણ થતી નથી. યથાર્થ સ્વરૂપમાં ઓળખાણ ન થાય ત્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં એમની સાથે સંબંધ પ્રસ્થાપિત થતો નથી. યથાર્થ સંબંધ પ્રસ્થાપિત થતો નથી. એક વખત એવું બન્યું કે ભગવાન રામ બેઠેલા છે, લક્ષ્મણજી છે ને સાથે સીતાજી છે, હનુમાનજી એમના ચરણમાં બેઠેલા છે. અને ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે તમારે ને અમારે શું સંબંધ, લો કરો વાત. આટલી બધી લંકા બાળી આવ્યા, સીતાજીને શોધી આવ્યા, યુદ્ધના મેદાનમાં રહ્યા, અને પૂછે છે કે અમારે ને તમારે શું સંબંધ. એ વખતે હનુમાનજી એમની પ્રજ્ઞાપૂર્વકનો જવાબ આપે છે. દેહ બુદ્ધ્યાત્વ દાસોહમ જીવ બુદ્ધ્યાત્વ દંશકે આત્મબુદ્ધ્યા ત્વમેવાહમ ઇતિ મે મતિ નિશ્ચિતા. એમ કહે છે કે તમે મને દેહ બુદ્ધિથી પૂછતા હોય તો તમે મારા માલિક છો ને હું તમારો દાસ છું. તમે જીવ બુદ્ધિથી પૂછતા હોય તો તમે પરમાત્મા છો ને હું તમારો અંશ છું. પણ આત્મબુદ્ધિથી તમે જો પૂછતા હોય તો તમે વા હમ ઇતિ મે મતિ, જે તમે છો તે હું છું અને જે હું છું તે તમે છો. આવી ત્રણેય અવસ્થા આપણા ચિત્તમાં ખ્યાલમાં નહીં હોય તો જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ નહીં થાય, જ્ઞાની પુરુષ સાથે સંબંધ પ્રસ્થાપિત નહીં થાય. જ્ઞાની પુરુષ પાસે જવું એક વાત છે, પણ એની સાથેનો સંબંધ પ્રસ્થાપિત થવો એ બીજી વાત છે. તો અહીં જે અવરોધક પરિબળ છે એ કૃપાળુદેવ કહે છે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. વાંચ્યું હોય, વિચાર્યું હોય, પણ સમજ પોતાની મર્યાદામાં છે, બુદ્ધિની મર્યાદામાં છે. સમજ બુદ્ધિની મર્યાદાની પહેલી પાર જઈ શકતી નથી. જ્ઞાનીની સમજ કંઈક છે, જ્ઞાનીની અવસ્થા કંઈક છે અને આપણી સમજ કંઈક છે. એટલે જ્ઞાની એમના યથાર્થ સ્વરૂપમાં ઓળખી શકાતા નથી. અને જો જ્ઞાની યથાર્થ સ્વરૂપમાં ન ઓળખાય તો જ્ઞાની સાથેનો સંબંધ પ્રસ્થાપિત થઈ શકતો નથી. અંતર અવસ્થામાં બહારનો સંબંધ હોઈ શકે, પણ અંતર અવસ્થામાં સંબંધ પ્રસ્થાપિત થઈ શકતો નથી. બીજું પરિબળ એ છે કે બીજું પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ કરતા વિશેષ રાગ. જે પરિગ્રહ છે પોતાનામાં, એ પરિગ્રહમાં વિશેષ રાગ છે, જ્ઞાનીમાં ઓછો રાગ છે. એટલે ચિત્ત હંમેશા પરિગ્રહ તરફ રહે છે, ચિત્ત હંમેશા ભેગું કરવા તરફ રહે છે, ચિત્ત હંમેશા પકડવા તરફ રહે છે. ચિત્ત જ્ઞાની માટે જ્ઞાની સાથે સંબંધ જોડવા જલ્દી તૈયાર થઈ શકતું નથી. અને ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તો લોક ભય રહે છે. એક સમાજમાં બેઠા હોય અથવા સમાજમાં કોઈ વિશેષ સ્થાનમાં બેઠા હોય, પછી ખ્યાલ આવે કે આ જ્ઞાની પુરુષ છે પણ બીજા સમાજમાં છે, તો એ સમાજમાં પોતાનો સમાજ છોડીને ત્યાં જવાની પોતાનામાં હિંમત નથી, પોતાનામાં હામ નથી, પોતાનામાં બળ નથી. એ બળ પોતાનામાં જોઈશે. એ બળ જ્યાં સુધી પોતાનામાં નહીં હોય ત્યાં સુધી એ જ્ઞાની પુરુષ પાસે જઈ શકતા નથી. અંતરમાં સમજ છે કે આ જ્ઞાની પુરુષ છે, આ જ્ઞાની પુરુષ છે, પણ લોકો શું કહેશે એ વિચારમાં એ જ્ઞાની પાસે જઈ શકતા નથી. તો એક ત્રીજું પરિબળ છે, અને એના કારણે જ્ઞાની પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેનું ન થવું. વિનયાન્વિત, જે વિનય જ્ઞાની પ્રત્યે પ્રગટ થવો જોઈએ એવો વિનય જ્ઞાની પ્રત્યે આવતો નથી.
એને વિનય વગર બહુમાન નહીં થાય, પરમ ભાવ નહીં આવી શકે. એને પરમ ભાવ નહીં આવે તો જ્ઞાની સાથે જોડાણ થઈ શકતું નથી. જ્ઞાની સાથે જોડાણ થવું એટલે જ્ઞાનીની ભાવની ધારા સાથે પોતાની ભાવની ધારા જોડાવી. જ્યાં સુધી ભાવની ધારા નહીં જોડાય જ્ઞાની સાથે, ત્યાં સુધી જ્ઞાનીનો અનુગ્રહ અંદરમાં ઉતરી શકતો નથી. જ્ઞાની આશીર્વાદ આપે એક વાત છે, પણ અંતરંગ અવસ્થામાં જ્ઞાની પોતાનો સ્વીકાર કરે એ બીજી વાત છે. સંતો પાસે જઈએ તો આશીર્વાદ આપે, માથે હાથ મૂકે, સ્વાભાવિક પ્રક્રિયા છે, કોઈ વિશેષ પ્રક્રિયા નથી. પણ વિશેષ પ્રક્રિયા એ છે કે જ્ઞાનીના અંતર સાથે પોતાના અંતર જોડાય, એ એક વિશેષ પ્રક્રિયા છે. કારણ કે અનુગ્રહની ઘટના એમાં ઘટી શકે છે. સામાન્ય આશીર્વાદમાં અનુગ્રહની ઘટના ઘટતી નથી, પણ જ્ઞાનીનો જોગ થાય, જ્ઞાનીની અંતરચેતના સાથે આપણી અંતરચેતના જોડાય, એ જોડાતાની સાથે જ અંદરમાં અનુગ્રહનો પ્રવાહ વહેવાનો શરૂ થાય છે. આપોઆપ અનુગ્રહનો પ્રવાહ, કૃપાનો પ્રવાહ વહેવાનો શરૂ થાય છે. પછી ચિંતા કરવાની જરૂર નથી કે અનુગ્રહ પ્રાપ્ત થશે કે નહીં, જ્ઞાનીની કૃપા ઉતરશે કે નહીં, એ ચિંતા કરવાની જરૂર નથી. અનુસંધાન થયું, આપોઆપ પ્રવાહ અંદરમાં શરૂ થઈ જશે. માત્ર જીવને એનું અનુસંધાન કરવાનું છે, પણ એ અનુસંધાન કરવામાં મોટા ભાગના પરિબળો નડે છે. એ અનુસંધાન થઈ શકતું નથી. એટલે જ્ઞાની પ્રત્યે સૂક્ષ્મતમ ઉપેક્ષા ભાવ રહ્યા કરે છે. અંદરમાં સૂક્ષ્મતમ ઉપેક્ષા ભાવ રહ્યા કરે છે. એટલે વૃત્તિ આપણી જ્ઞાનીની ક્રિયા તરફ જાય છે, જ્ઞાનીની ચેષ્ટા તરફ જાય છે, પણ જ્ઞાનીની અંતર અવસ્થા તરફ જતી નથી. જ્ઞાનીની ચેષ્ટા જુદી હોય અને જ્ઞાનીની અંતર અવસ્થા જુદી હોય છે. તો એની ચેષ્ટા પ્રમાણે જો જ્ઞાનીને ઓળખવા જઈશું તો ક્યારે પણ જ્ઞાની ઓળખી શકવાના નથી. પણ અંતર અવસ્થામાં જો અનુસંધાન થશે તો જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થશે. ત્યાં સુધી યથાર્થ ઓળખાણ થતી નથી. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. આ ત્રણ કારણો જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને ઓળખવા દેતા નથી, જ્ઞાની ઓળખાતા નથી. અને ઓળખાયા વગર જ્ઞાની તરીકે ન ઓળખાય ત્યાં સુધી જ્ઞાની સાથેનો સંબંધ ફળદાયી થતો નથી. જ્ઞાની જ્યાં સુધી જ્ઞાની તરીકે નહીં ઓળખાય ત્યાં સુધી જ્ઞાની સાથેનો સંબંધ અંતરચેતનાના રૂપાંતરણ સુધી પહોંચી શકતો નથી. તો એ જોવું પડશે. જ્ઞાનીને વિશેને બીજી મુશ્કેલી એ થાય છે કે જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. જ્ઞાનીને વિશે, જ્ઞાની પણ વ્યક્તિ છે, જ્ઞાનીનું પણ જીવન છે, જ્ઞાની પણ વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય છે. એ જ્ઞાની એની અવસ્થાઓમાંથી પસાર થતા દેખાય છે, પણ અંતરથી એ નિર્લેપ છે. એ નિર્લેપ અવસ્થા જોઈ શકાતી નથી. કારણ કે આંતરિક અવસ્થા છે, અને આંતરિક અવસ્થાનું બહારમાં કોઈ પ્રોજેક્શન નથી, બહારમાં કોઈ ચિહ્ન નથી. એટલે ચિહ્ન બહારમાં જોવા મળતું નથી. પણ કેટલાક મજાના ચિહ્નો છે કે જેનાથી જ્ઞાનીનો કદાચ આભાસ ઊભો થાય, કદાચ જ્ઞાની છે એવો ભાવ અંદરમાં ઊભો થાય. એવા કેટલાક ચિહ્નો પણ છે બહારમાં. એ ચિહ્નો એ છે કે આપણે એવા પુરુષ પાસે ગયા હોય અને અચાનક જો અંદરમાંથી ખેંચાણ થતું હોય તો સમજવું કે આસપાસમાં કોઈ જ્ઞાની પુરુષ છે. અચાનક અનાયાસે પ્રયત્ન વગર અને કોઈ પણ જાતની અપેક્ષા વગર જો અંદરમાં ખેંચાણ થતું હોય તો સમજવું કે આસપાસમાં કોઈ જ્ઞાની પુરુષ છે. એક બીજી અવસ્થા છે, ક્યારેક આપણે ગયા હોય એવી વ્યક્તિ પાસે અને અચાનક આપણો તણાવ છૂટી જતો હોય, અંદરમાં શાંતિની સુરખી ઉઠતી હોય, શાંતિની લહેર ઉઠતી હોય તો સમજવું કે આસપાસમાં કોઈ જ્ઞાની પુરુષ છે. આ બે બહારના ઓળખવાના પરિબળો છે. અંદરમાં દોષો દૂર કરવા પડશે, પણ માનો કે દોષો દૂર ન થયા, કદાચ એ દોષોથી ઉપરવટ ન જઈ શકીએ
તો જ્ઞાનીની ઓળખ આ રીતે થઈ શકે કે એના સાનિધ્યમાં આપણા જીવનનો તણાવ ઓછો થાય અને અંદરમાં શાંતિની લહેરખી જો પ્રવાહિત થતી હોય તો સમજવું કે આસપાસમાં કોઈ જ્ઞાની પુરુષ છે. પછી સંસારી પણ હોઈ શકે અને સંન્યાસી પણ હોઈ શકે, અથવા તો કોઈ એવી દિવ્ય સાધનાવાળો પુરુષ છે કે જેના કારણે અંદરમાં આવી અનુભૂતિ થાય છે. ત્રીજું એક કારણ અંદર ક્યારેક બને છે ત્રીજા નંબરે, અને એ અંદરમાં અચાનક સમાધાન થઈ જાય. જો એની પાસે જવાથી અંદરમાં સમાધાન થઈ જતું હોય તો સમજવું કે એ પણ એક પરિબળ છે જે બહારથી જ્ઞાનીને ઓળખવામાં ઉપયોગી થઈ શકે છે. તો આ બહારના પરિબળો છે, પણ અંદરના પરિબળો પ્રાપ્ત કરવા હશે તો આ 3 દોષ પોતાનામાંથી કાઢવા પડશે. તો જ્ઞાનીને તો પોતાના સમાન કલ્પના કરે છે. ભૂલ ક્યાં થાય છે કે જ્ઞાની માણસ જેવા માણસ છે એટલે પોતાના જેવા કલ્પના કરે છે. કદાચ એવું બને કે જ્ઞાની મિત્ર હોય અને પછી જ્ઞાન થયું હોય તો એના ખભા ઉપર હાથ મૂકીને કંઈ ચલાય નહીં, કારણ કે જ્ઞાન દશા જુદી વસ્તુ છે. મિત્ર તો હતા, એ ભૂતકાળ છે, પણ વર્તમાનમાં જ્ઞાન દશા પ્રગટ થઈ છે, માટે એમના પ્રત્યે વિનય જોઈએ. એમના ખભે હાથ મૂકીને કંઈ ચલાય નહીં, તો એ વિવેક જોઈશે. બીજું, પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. તો જ્ઞાનીના જે વિચારો છે પોતાના વિચાર સાથે તાલમેલ બેસાડીને અથવા સમજવાની કોશિશ કરીએ છીએ, અથવા પોતાના વિચાર સાથે એને તોલવાની કોશિશ કરીએ છીએ, તો જ્ઞાની એમાં ફિટ થઈ શકશે નહીં. કારણ કે જ્ઞાનીની વર્તના કેવી હોય નક્કી નથી, જ્ઞાની ક્યારે શું વર્તશે એ પણ નક્કી નથી. માટે પોતાના વિચાર પ્રમાણે જ્ઞાનીનું વર્તન હોય. જ્ઞાની પ્રોટોકોલ પ્રમાણે નહીં વર્તે, જ્ઞાની પ્રોટોકોલ પ્રમાણે નહીં વર્તે. જ્ઞાનીની વર્તા, કારણ કે અંદરમાં અવધૂતી મસ્તી છે, અંદરમાં આનંદની છોડો ઉછરે છે. એ જ્ઞાની એ છોડોમાં કેવી રીતે વર્તશે એ નક્કી નથી. તો એ જે અવસ્થાનું તોલમાપ કાઢીશું, તોલન કાઢીશું, તો આપણા ચિત્તમાં એનો મેળ બેસશે નહીં. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહે છે. થોડું વાંચ્યું હોય તો અંદરમાં એમ થાય છે કે ક્યારે પ્રગટ કરવું. અધજલ ગગરી છલકત જાય, અધૂરો ગળો તરત છલકાય છે. અંદરમાં જ્ઞાન પ્રગટ્યું નથી, જ્ઞાન અવસ્થા આવી નથી, પણ જે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે, એ બીજાને કહેવાની ચડ ઉપડે છે, રહી શકતો નથી. એ જ્ઞાન જીરવી શકતો નથી. બીજાને પોતાની એક એટલા માટે કહે છે કે પોતે મોટો લાગે, પોતે વિચારવાન લાગે, પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ લાગે, એટલા માટે એ બીજાને પોતાનું જ્ઞાન બતાવવાની કોશિશ કરે છે. તો આ અંદર અહંકારનું પરિબળ છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે, અને 3 દોષનું ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. આ 3 દોષનું મૂળ કારણ સ્વચ્છંદ છે. છંદ એટલે ચાલ, છંદ એટલે ધૂન. આપણે જે કંઈ ચાલીએ છીએ એ પોતાની ધૂન પ્રમાણે ચાલીએ છીએ, પોતાના વિચાર પ્રમાણે, પોતાના અભિપ્રાય પ્રમાણે, પોતાના ચિંતન પ્રમાણે ચાલીએ છીએ. જ્ઞાનીના શરણે જવું હશે તો જ્ઞાનીના છંદ પ્રમાણે ચાલવું પડશે, પોતાનો છંદ છોડવો પડશે. કારણ કે પોતાનો છંદ જે આવ્યો છે પ્રમાદ ભાવમાંથી આવ્યો છે. જ્ઞાની અપ્રમાદ ભાવમાં જીવે છે, જાગ્રત અવસ્થામાં જીવે છે. અને આપણો જે છંદ, આપણી જે ધૂન છે પ્રમાદ ભાવમાંથી આવેલી છે. તો પ્રમાદ ભાવમાંથી આવેલી ધૂન નહીં છૂટે અને જ્ઞાનીની ધૂન અંતરમાં નહીં પ્રવેશે ત્યાં સુધી જ્ઞાનીની ઓળખાણ સંભવ નથી, શક્ય નથી. જ્ઞાનીની ઓળખાણ નહીં થઈ શકે. જ્ઞાનીમાં પોતાપણું લાગશે, અને પોતાના જેવા લાગવાના કારણે જ્ઞાની એક સામાન્ય વ્યક્તિ લાગશે, પણ એનામાં જે વિશેષતા છે એ અંદરમાં જણાતી નથી. તો આ અંદરમાં જોવું પડશે. કારણ કે સ્વચ્છંદે એવો દોષ છે કે
વિષયને કસાયને કાબૂમાં કર્યા પછી જે બીજું પરિબળ નડતરમાં છે એ સ્વચ્છંદ નામનો દોષ છે. સ્વચ્છંદ નામનો દોષ છે. એ સ્વચ્છંદ નામનો દોષ અનંતકાળથી આપણે પોષતા આવ્યા છીએ. પોતાની ચાલે ચાલતા આવ્યા છીએ, પોતાની ધૂન પ્રમાણે જીવતા આવ્યા છીએ અને એ ધૂન પ્રમાણે જ આપણે જીવીએ છીએ. આપણે વ્યક્તિનું જ્યારે માપ કાઢીએ છીએ ત્યારે આપણી પાસે જે વ્યક્તિનો અભિપ્રાય પડ્યો છે એ પ્રમાણે માપ કાઢીએ છીએ કે તટસ્થપણે એનું માપ કાઢીએ છીએ. આપણી પાસે જે રેડીમેડ ચોકઠું પડ્યું છે એમાં વ્યક્તિને ફિટ કરી દઈએ છીએ અને ફિટ કર્યા પછી એ અભિપ્રાય પ્રમાણે આપણે એ વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ છીએ. તો વ્યક્તિનું સાચું મૂલ્યાંકન થતું નથી. વાલિયો લૂંટારો જ્યારે લૂંટારો હશે અને એને જ્યારે લૂંટારા તરીકે જોયો હશે, એ જ્યારે વાલ્મીકી ઋષિમાં કન્વર્ટ થયો હશે અને એ જ લૂંટારાને એ જ વ્યક્તિએ જ્યારે વાલ્મીકી થયા પછી જોયો હશે તો પહેલો એનો પ્રતિભાવ શું હશે? આ એ જ આ પેલો કોણ? તો કે વાલિયો લૂંટારો. વાલિયો લૂંટારો પોતે બદલાઈ ગયો, એનામાં ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, એનામાં રૂપાંતરણ થઈ ગયું, પણ એના જોનારનો અભિપ્રાય છે એમાં પરિવર્તન આવ્યું નથી. કારણ કે એ અભિપ્રાય અંદર સ્થિર થઈ ગયો છે, અંદર સ્થિર થઈ ગયો છે. તો આપણે એક સામેની વ્યક્તિનું ક્યારે પણ મૂલ્યાંકન કરી શકતા નથી, કારણ કે વ્યક્તિ હંમેશા બદલાતી રહે છે અને બદલાતી વ્યક્તિનું બદલાતી અવસ્થામાં મૂલ્યાંકન થાય તો જ સાચું મૂલ્યાંકન થાય, નહીં તો સાચું મૂલ્યાંકન થવા સંભવ નથી. તો જ્ઞાની જ્યારે જ્ઞાન દશા પ્રાપ્ત કરે છે એની પૂર્વ દશામાં જ્ઞાન પ્રગટ થયું, સમ્યક દર્શન થાય, એની પૂર્વ દશામાં એની જે અવસ્થા હોય, એની જે છાપ આપણા ચિત્ત પર પડી હોય, જ્ઞાન દશા થયા પછી પણ એ છાપ આપણા ચિત્તમાંથી ખસી શકતી નથી. એટલા માટે એવું બને છે કે આપણે એમને સ્વીકારવા તૈયાર થતા નથી, કારણ કે આ જે સ્વચ્છંદ અંદર પડી ગયો એ સ્વચ્છંદના કારણે આપણા જીવનમાં એનો સ્વીકાર આવતો નથી. એક વિચાર કરો કે ભગવાન મહાવીર 12.5 વર્ષની સાધના કરવા નીકળ્યા છે. એ આકિંચન અવસ્થામાં છે, નગ્ન અવસ્થામાં છે. એમના શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી, સ્નાન કર્યું નથી, અને અચાનક જો આપણા ઘર પાસે આવીને ઊભા રહે તો આપણે ભગવાન મહાવીર તરીકે ઓળખીશું કે બીજી કોઈ ઓળખાણ થશે? કેવી રીતે ઓળખીશું? આપણે સાક્ષાત વિતરાગ પુરુષ છે, આપણે ઘરના આંગણે આવીને ઊભા રહે આ દશામાં આપણે ઓળખીશું કેવી રીતે? નહીં ઓળખી શકાય, કારણ કે આપણે બહારની ચેષ્ટા જોઈએ છીએ, મુખે મૌન છે, જવાબ આપતા નથી, આકિંચન અવસ્થા છે અને પરમ આધ્યાત્મમાં ડૂબેલા છે અને પોતાની મસ્તીમાં મશગુલ છે, અપ્રમત્ત ભાવમાં પસાર થઈ રહ્યા છે અને આપણા ઘર આગળ ઊભા છે. આપણે એમને કેવી રીતે ઓળખી શકીશું? આપણે આપણા બુદ્ધિના ગમે તેટલા દ્વાર ખોલીએ પણ એ દ્વાર ભગવાન મહાવીરની ચેતનાને ઓળખવા માટે પૂરતા થઈ રહેશે ખરા? નહીં થઈ રહે, નહીં ઓળખાય, નહીં ઓળખાય. એટલા માટે ભગવાન મહાવીરને લોકોએ માર્યા છે, લાકડીઓથી પ્રહાર કર્યો છે, એમની પાછળ શિકારી કૂતરા છોડ્યા છે, કારણ કે એમને ઓળખી શક્યા નથી, ઓળખી શક્યા નથી. તો જ્ઞાની પુરુષને ઓળખવા માટે એવી ચેતના તૈયાર થવી જોઈએ કે જે જ્ઞાની પુરુષને ઓળખવા માટે સક્ષમ હોય, જ્ઞાની પુરુષને સમજવા માટે સક્ષમ હોય એવી ચેતનાની તૈયારી થવી જોઈએ. તો જ્ઞાની પુરુષ ઓળખાય, નહીં તો જ્ઞાની પુરુષ ઓળખાતા નથી. તો આ જે દોષ અંદરમાં આવી જાય છે એ જ્ઞાનીને ઓળખવા માટેનો પ્રતિબંધ ઊભો કરે છે અને પ્રતિબંધના કારણે આપણા જીવનમાં આપણે જ્ઞાનીને ઓળખી શકતા નથી અને જ્ઞાની ચાલ્યા જાય છે. આનંદગંજી મહારાજ અમદાવાદમાં નાગોરીના ઉપાશ્રયમાં હતા. આનંદગંજી મહારાજ અમદાવાદમાં નાગોરીના ઉપાશ્રયમાં હતા અને શેઠ આવ્યા પહેલાં એમને એમનું પ્રવચન, એમનો સ્વાધ્યાય શરૂ કર્યો, એમનું પ્રવચન શરૂ કર્યું. નગર શેઠ આવ્યા, એમને પૂછ્યું તમે કેમ પ્રવચન શરૂ કર્યું મારા આવ્યા પહેલાં?
તો કે ટાઈમ થઈ ગયો હતો, સમય થઈ ગયો હતો, એટલે અમે વ્યાખ્યાન અમારું શરૂ કર્યું. પણ કે અમે આવ્યા નહોતા તો તમે કેમ શરૂ કર્યું? કે તમે કોના ઉપાશ્રયમાં રહો છો ખબર છે? તો કે સંઘના ઉપાશ્રયમાં રહીએ છીએ. કે કપડાં કોના પહેર્યા છે ખબર છે? તો કે સંઘના પહેર્યા છે. ઓઘો કોને આપ્યો છે? તો કે સંઘે આપ્યો છે. લે તારો ઓઘો, લે તારા કપડાં અને રાખ તારો ઉપાશ્રય. વનની વાટે નગ્ન અવસ્થામાં ચાલી નીકળ્યા, કપડાં શેઠ ઉપર નાખીને. આ અવધૂતી મસ્તી છે, કેવી રીતે સમજાશે આપણને? આ જ્ઞાનીની અંતરંગ અવસ્થા છે, કેવી રીતે આપણને સમજાશે? આપણે તો આપણી ધૂનમાં જીવી રહ્યા છીએ, આપણા વિચારમાં જીવી રહ્યા છીએ, આપણી બુદ્ધિના પ્રભાવમાં જીવી રહ્યા છીએ. જ્ઞાની કંઈક છે એને આપણે વિચારીએ છીએ કંઈક, તો આનો તાલમેલ જામશે કેવી રીતે? કેવી રીતે તાલમેલ જામશે? એટલા માટે જ્ઞાની પુરુષો આપણી વચ્ચે આવીને ચાલ્યા ગયા. તીર્થંકરો ગયા, ગણધરો ગયા, જ્ઞાનીઓ ગયા, બધા આપણી વચ્ચેથી આવીને ચાલી ગયા, પણ આપણે એમને ઓળખી શક્યા નથી. અને જ્ઞાની ઓળખાવા માગતા નથી. જ્ઞાની ગુરુ થવા તૈયાર નથી, કારણ કે ગુરુ એ દાયિત્વ છે, જવાબદારી છે. એક વખત જ્ઞાની જો ગુરુ થઈ ગયા તો મુક્તિ અપાવ્યા સિવાય એ મુક્ત થઈ શકતા નથી. એ એમનું દાયિત્વ છે, એ એમની પરંપરા છે, એ એમની ધારા છે. તો એ ત્યાં સુધી એ મુક્ત નહીં થઈ શકે જ્યાં સુધી શિષ્ય મુક્ત ન થાય ત્યાં સુધી, અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. તો ગુરુ જ્યારે હાથ ઝાલે છે ત્યારે એને પમાડ્યા સિવાય રહેતા નથી. પણ આપણે આંગળી આપવા તૈયાર થતા નથી, કારણ કે આ જે 3 દોષો છે એ આપણા જીવનમાં નડે છે. અને સ્વચ્છંદ એ મહાદોષ છે, એ વિશેષ આપણને નડે છે. અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. અસત્સંગના કારણે આ સ્વચ્છંદ નામનો દોષ અંદરમાં પ્રવેશી જાય છે. અસત્સંગના કારણે આ સ્વચ્છંદ નામનો દોષ અંદરમાં પ્રવેશી જાય છે. હવે કૃપાળુદેવ સૌભાગભાઈને કહે છે કે જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પણ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી. એમને સૌભાગભાઈના કહી રહ્યા છે કે અમારા જીવનમાં બીજી એમને કોઈ સ્પૃહા નથી, તમારી પાસેથી અમે કંઈ ઈચ્છતા નથી, માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે તેમને પરમાર્થ પ્રાપ્ત થાય. એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. અને તે કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે. સૌભાગભાઈમાં પણ આ દોષ પડેલા હતા. સૌભાગભાઈમાં પણ આ દોષ પડેલા હતા, પણ તીવ્ર પ્રેમના કારણે કૃપાળુએ ધીરે ધીરે એમને એ દોષોમાંથી મુક્ત કર્યા. એક વખત જ્ઞાની સાથે જો પ્રેમ થઈ જાય, જ્ઞાની પ્રત્યે જો બહુમાન થઈ જાય, જ્ઞાની પ્રત્યે જો વિનય પ્રગટ થઈ જાય, પછી દોષોની ચિંતા કરવાની જરૂર નથી. દોષો દૂર કરવાનું કામ જ્ઞાની કર્યા વગર રહેશે નહીં, કારણ કે એમનું દાયિત્વ છે. તો તે દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, હું જાણું છું, હું સમજું છું, એ દોષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે. તો જ્ઞાનીના જ્ઞાનમાં પણ આ દોષ જણાય, અને જ્ઞાનીની સમજમાં પણ સાધકના દોષ જણાઈ આવે છે. જ્ઞાની જ્ઞાનથી પણ જાણે છે અને સમજથી પણ જાણે છે કે પોતાના શિષ્યમાં કયા દોષ છે, અને એ દોષ દૂર થાય એવો પ્રયત્ન જ્ઞાની પુરુષ કરે છે. આ જ્ઞાની પુરુષનો મોટો અનુગ્રહ છે, મોટી કૃપા છે. અસાર એવા પરિગ્રહાદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. પરિગ્રહ ભેગું કરવાની તમન્ના પણ સૌભાગભાઈમાં હતી. એમને પણ એ ઈચ્છા, એ મહત્વાકાંક્ષા રહેતી હતી. એ વગેરે જે દોષો તે ધ્યાન જ્ઞાન તે સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. આ દોષ ધ્યાનમાં આડા આવશે, જ્ઞાનમાં આડા આવશે, અને જ્ઞાનીની આજ્ઞા પાલનમાં પણ નડ્યા વગર રહેવાના નથી. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું. અંદરમાં જો આત્મવૃત્તિ આવશે, પરમાર્થ વૃત્તિ આવશે,
તો અપરમાર્થ અંદરમાંથી ચાલ્યો જશે. સહેજે સહેજે અપરમાર્થ છૂટવાની પ્રક્રિયા અંદરમાં થશે. તો આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે. લૌકિક ભાવ છોડી દેવો. અનંતકાળમાં અનંત વખત લૌકિક ભાવ કર્યો છે, લોકો તરફ નજર રાખીને આપણે જીવ્યા છીએ, પણ મળ્યું છે શું આપણા જીવનમાં? અત્યાર સુધીમાં આપણા જીવનમાં લૌકિક ભાવથી શું પ્રાપ્ત થયું? કંઈ પણ પ્રાપ્ત થયું નથી. છતાં પણ અંદરમાં માન કસાયના કારણે લૌકિક ભાવ આપણા ચિત્તમાંથી છૂટતો નથી. જ્યાં સુધી લૌકિક ભાવ ચિત્તમાંથી નહીં છૂટે ત્યાં સુધી અલૌકિક તરફ દ્રષ્ટિ જઈ શકતી નથી. જ્ઞાની પુરુષની ઓળખ થતી નથી. જ્ઞાની પુરુષની અલૌકિક અવસ્થા અંદરમાં જણાતી નથી. અને જો નહીં જણાય તો એમના પ્રત્યે સદ્ભાવ અથવા બહુમાન થઈ શકતું નથી. તો આટલું કહીને એમને આ પત્ર પૂરો કર્યો છે. આ પત્રમાં મહત્ત્વની ઘણી વાતો કરી છે, ને એ વાતો એટલા માટે એમને કરી છે કે આપણા જીવનમાં જ્ઞાની વચ્ચે જે આંતરું રાખે છે, જે અંતર પડે છે, એનું કારણ આ છે. પણ એની બાજુના પત્રમાં કૃપાળુદેવે એક મહત્ત્વની વાત કરી છે. એમને એમ કહ્યું છે કે અમે તેમને સંસારમાં વર્તતા દેખાઈએ છીએ, પણ અમારી અંતરંગ દશા શું છે એના કેટલીક વાતો એમને આની અંદર કરી છે. 415માં પત્રમાં અત્યંત મહત્ત્વની ને ગહન વાતો એમને કરી છે કે તમને જે અમે દેખાઈએ છીએ સંસારમાં, પણ એ સંસારમાં અમે કેવી રીતે પસાર થઈ રહ્યા છીએ, કેવી કળાથી પસાર થઈ રહ્યા છીએ, એની અદ્ભુત વાત એમને 415માં પત્રમાં કરી છે. કૃપાળુદેવ લખે છે, કોઈપણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. પહેલી વાત એ છે કે આત્માથી સંસાર સાથેનું અમારું જોડાણ નથી. આ તો પૂર્વકર્મના નિબંધનના કારણે સંસાર છે, અને એ સંસાર જ્યાં સુધી નહીં ભોગવાય, કારણ કે નિબિડ અને નિકાચિત કર્મ જે છે એ ભોગવાશે નહીં ત્યાં સુધી છૂટી શકાતું નથી. જ્ઞાની હોય તો પણ અને અજ્ઞાની હોય તો પણ જે કર્મ નિકાચિત છે, જે કર્મ ભોગવ્યા વગર છૂટવાનું નથી, એ જ્ઞાનીને પણ ભોગવવું પડે છે અને અજ્ઞાનીને તો અવશ્ય ભોગવવું જ પડે. પણ જ્ઞાની ભોગવતી વખતે જ્ઞાનીની રીત બદલાય છે ભોગવવાની. અજ્ઞાનીને ભોગવવાની રીત જુદી છે અને જ્ઞાનીને ભોગવવાની રીત પણ જુદી છે. જ્ઞાની ભોગવીને ખાલી કરે છે, અજ્ઞાની ભોગવ્યા વગર બંધાય છે. આ જ્ઞાનીની કળા છે. જ્ઞાનીની આ કળા છે. એ કર્મ ભોગવવાની રીત એવી છે કે જ્ઞાની કર્મ ભોગવીને કર્મથી મુક્ત થાય છે. અજ્ઞાની કર્મ ભોગવતા નવા અનંત કર્મોનો બંધ સાથે કરે છે. અને જ્યાં સુધી જ્ઞાન દશા નહીં આવે ત્યાં સુધી આ શૃંખલા, આ હારમાળા અંદરમાં તૂટતી નથી. એટલા માટે ભવની પરંપરા ચાલુ રહે છે. તો જે જ્ઞાની પુરુષ છે એ આત્મિક બંધનને લઈને સંસારમાં રહેતા નથી, પણ રહેવું પડે છે. કર્મનું દબાણ છે એમના ઉપર, એટલા માટે એમને રહેવું પડે છે. કર્મનું દબાણ હોવા છતાં એ કર્મને વશ નથી, એ જ્ઞાનીની ખૂબી છે. કર્મનું દબાણ હોવા છતાં જ્ઞાની કર્મને વશ નથી, એ જ્ઞાનીની ખૂબી છે. કૃપાળુદેવ કહે છે કે સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. અમારું સંસારમાં રહેવાનું પ્રયોજન આટલું છે કે સંસાર અમે ઈચ્છ્યો નથી. સંસાર અમે ઈચ્છ્યો નથી, પણ સંસાર પ્રાપ્ત થયો છે. સંસાર એ અમારી ઈચ્છા નથી, પણ સંસાર એમને પૂર્વ બંધનના કારણે પ્રાપ્ત થયો છે. અમે હેતુપૂર્વક સંસારને પ્રાપ્ત કર્યો નથી. તો એ જે ભોગ કર્મ છે એ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. કુટુંબનું જે દેવું છે, કુટુંબનું જે લાલન પાલન છે અને જે વ્યવહાર છે, એ પૂર્વ કર્મમાં એમનો અમારા માથે ભાર છે.
એ ભાર નિવૃત્ત કરવા માટે અમે રહ્યા છીએ. અમે રાચી માચીને અંદરમાં રહેતા નથી. અમે અમારી ઈચ્છાથી અંદરમાં રહેતા નથી. અમારી સમગ્ર ધારા તૂટેલી છે. સમગ્ર અવસ્થા અંદરમાં જોડાણ પામતી નથી. એ મુક્ત છે, પણ પૂર્વના બંધનના કારણે રહેવું પડે છે, માટે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. રેવાશંકરભાઈ એમની પેઢી પર બેસતા હતા, એટલે પેઢી પર બેસતા હતા એટલે એ કમાવી આપતા હતા. તો કે એમનું જે માગવું અમારી પાસે બાકી છે, એમનું દેવું, એ પૂરું કરવા માટે અમે રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે દેવું પૂરું થયા પછી અમે ત્યાં રહેવાના નથી. એ કરજ પૂરું થયા પછી ત્યાં રહેવાના નથી. તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવા રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. બાકીના જે બધા પ્રસંગ છે એ આની અંદર સમાઈ જાય છે. અમારે લેતી દેતીનો ધારાધોરણ બધું પતાવી દેવું છે અને મુક્ત થઈ નિવૃત્તિના માર્ગે, સંન્યાસના માર્ગે, વનના માર્ગે ચાલ્યા જવું છે. ભાવ તો એમનો એવો છે. એટલા માટે એમને કહ્યું કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. બાહ્ય પણ નિર્ગ્રંથ અને અભ્યંતર પણ નિર્ગ્રંથપણું ક્યારે અમને પ્રાપ્ત થશે? એકાંત, અસંગ અને મૌન અમને ક્યારે પ્રાપ્ત થશે? એકાંત એટલે વ્યક્તિઓથી, સમાજથી છૂટા પડવું. અસંગ એટલે વૃત્તિઓથી છૂટા પડવું. અને મૌન એટલે મન, વાણીને શરીરના યોગ સ્થિર કરવા, એને કહેવાય છે મૌન. આ ત્રણેય અવસ્થામાં અમે ક્યારે જઈશું એવું એમના અંતરમાં વેદન થયા કરશે. વેદન થયા કરશે. અપૂર્વ અવસરમાં 14 ગુણ સ્થાનકનું વર્ણન કર્યું, પણ કેટલી ઉંમરે? 19 વર્ષની ઉંમરે માતાના ખાટલા પાસે બેસીને અંદર વૈરાગ્યની ઝલક ઉપડી, એને અપૂર્વ અવસર લખાઈ ગયું. અપૂર્વ અવસર પ્રગટ થયું, લખાયું નથી, અંતરમાંથી પ્રગટ થયું. પણ એનો ક્રમ ક્યાંય તૂટે છે ખરા? એનો ક્રમ ક્યાંય તૂટતો નથી, કારણ કે ચૈતન્યના પ્રવાહમાંથી આવેલું છે. એ લખાયું નથી, એ કરુણાના કારણે અંદરથી પ્રગટ થયું છે. ચૈતન્યમાંથી જે પ્રગટ થાય એમાં કાનો માતર, રસ્વઈ, દીર્ઘઈ અથવા તો ક્રમ કશામાં પણ આરો અવરો હોઈ શકતો નથી. તો આ મહાપુરુષની આ દશા છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પોતાના દેહ સાથે પણ સંબંધ રહ્યો નથી. દેહ છે એક વાત છે, પણ દેહમાંથી દેહાતીત અવસ્થા છે. દેહની પેલે પારની અંદરમાં અવસ્થા છે. દેખાય છે દેહમાં, જેમ નાળિયેરમાં નાળિયેરનો ગોટો અંદરથી છૂટો પડી જાય, દેખાય છે નાળિયેર, પણ એનો ગોળો અને નાળિયેર બંને છૂટા છે. એમ જ્ઞાની પુરુષ દેહમાં દેખાય છે, પણ દેહ અને ચૈતન્ય અંદરમાં જુદા છે. અંદરમાં ભળેલા નથી, એકમેક સાથે નથી. તો આવો જે અંતરંગ ભેદ, તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે? આવું જે અંતરમાં વેદન થાય છે એ મુમુક્ષુ ન હોય તો કેવી રીતે સમજી શકશે? જેનામાં તીવ્ર મુમુક્ષુતા નથી અથવા મધ્યમ પ્રકારની મુમુક્ષુતા નથી, એ આ ભેદ, જ્ઞાની પુરુષનો ભેદ સમજી શકતા નથી. અને જ્યાં સુધી જ્ઞાની પુરુષનો આ ભેદ નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની યથાર્થ સ્વરૂપમાં ઓળખાણ થઈ શકતી નથી. ત્યાં સુધી પોતાના જેવા લાગશે, સામાન્ય લાગશે. લેતી દેતી કરતા હોય, દુકાન પર બેસીને ભાવ કરતા હોય, એ વખતે તો પૈસાનું ચલણ હતું, એની કસર કરતા હોય, એનો કસ કરતા હોય, એને એ વખતે જોનારને દેખાય ત્યારે શું દેખાશે? વેપારી દેખાશે કે જ્ઞાની દેખાશે? જોનારને વેપારી દેખાશે, પણ અંદરમાં જ્ઞાન દશા છે એને દેખાતી નથી, કારણ કે એનામાં તથારૂપ અવસ્થા નથી.
ઓળખવા માટેની ક્ષમતા નથી, અને ક્ષમતા નથી માટે જ્ઞાની પુરુષ એને દેખાતા નથી. કાલે આપણે વાત થઈ હતી કે કૃપાળુદેવ હાજર હતા, ત્યારે એમના વચનોથી કેટલાય માણસો અભિભૂત થતા હતા, પણ વાસ્તવિકપણે ઓળખનારા વ્યક્તિઓ કેટલા હતા? 2, 4, 5, 10થી વધારે માણસો નથી એમને ઓળખવાવાળા. જ્ઞાની તરીકે યથાર્થ સ્વરૂપે ઓળખીને એમના ચરણમાં બેસનારા બહુ ઓછી વ્યક્તિઓ હતી. તો એમની સાથે સંપર્કમાં ઘણી વ્યક્તિ આવી, પણ એમને ઓળખનારી વ્યક્તિઓ બહુ ઓછી હતી. કારણ કે જ્ઞાનીને ઓળખવું એ જ્યાં સુધી અંતર અવસ્થા પોતાની ન આવે ત્યાં સુધી જ્ઞાનીને ઓળખી શકાતા નથી. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે મુમુક્ષુ થયા સિવાય જ્ઞાની નહીં ઓળખાય, શિષ્યત્વ નિર્માણ થયા સિવાય જ્ઞાની ઓળખી શકાતા નથી. અને શિષ્યત્વ નિર્માણ થવા માટે એમને મતાર્થીના લક્ષણોમાં એક મજાની વાત કરી છે. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, ત્યાં તે મતાર્થી. હા, તો એ મતાર્થીનું દુર્ભાગ્ય છે. અંદરમાં કશાયો ઉપશાંત થયા નથી, માધ્યસ્થ ભાવ અંદરમાં આવ્યો નથી. આ અવસ્થા જ્યાં સુધી અંદરમાં નહીં આવે ત્યાં સુધી જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. જ્ઞાની નહીં ઓળખી શકાય. આપણી પાસે હશે, જ્ઞાની કૃપાળુદેવ એમના કુટુંબમાં રહ્યા હશે, એ જન્મથી ઉછેર એમના કુટુંબમાં થયો, દેહ છૂટો ત્યાં સુધી કુટુંબ સાથે રહ્યું છે, પણ કુટુંબમાં કૃપાળુદેવને કેટલાય ઓળખ્યા? એમના જ કુટુંબીજનો, એમના પત્ની, એમના બાળકો, એમના પિતાશ્રી હશે, એમના બીજા સંબંધી જે હોય, પણ કૃપાળુદેવને ઓળખનારા કેટલા યથાર્થ સ્વરૂપમાં? કોઈ ન થયું. ઘરના કોઈ ઓળખી ન શક્યા. જેમના ઘેર જન્મ્યા છે, જેમના ઘેર રહ્યા છે, જેમના ઘેર મોટા થયા છે, અને જેમના ઘેર અવસ્થા પ્રાપ્ત થઈ છે, છતાં પણ એ ઓળખી શક્યા નથી. એટલે જ્ઞાનીને ઓળખવા માટે એક વિશિષ્ટ દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જ્ઞાની ઓળખાતા નથી. અરે તીર્થંકરને ઓળખી શકાયા નથી, તો જ્ઞાનીને તો કેવી રીતે ઓળખી શકાશે? તીર્થંકરો ઓળખી શકાયા નથી. તીર્થંકરોની સભામાં 356 સમસવર્ણમાં પાખંડીઓ બેસતા હતા. સમસવર્ણ જ્યારે રચાય અને તીર્થંકર પરમાત્મા ઉપદેશ આપતા હોય ત્યારે 356 પાખંડીઓ બેસતા હતા. એ ઉપદેશ જ્યારે થતો હોય ત્યારે વિરોધ નહોતા કરતા, પણ પાછળથી પરમાત્માનો વિરોધ કરતા હતા. કેવી રીતે કહીશું કે આપણે આખો માર્ગ એવો બની જાય કે બધા મુમુક્ષુ બની જાય? કેવી રીતે બનશે? આ સંભવ નથી, આ શક્ય નથી. સામંત ભદ્રજી સમયસારમાં સ્તુતિ કરતા એક મજાની વાત કરે છે કે પ્રભુ, તમારું ઐશ્વર્ય જોઈને અમને આશ્ચર્ય થતું નથી, દેવો તમારી પૂજા કરે છે જોઈને અમને આશ્ચર્ય થતું નથી, પુષ્પોનો વરસાદ થાય છે એ જોઈને આશ્ચર્ય થતું નથી, પ્રાણીઓ વેર ઝેર ભૂલી જાય છે એ જોઈને અમને આશ્ચર્ય થતું નથી, તમારી રિદ્ધિઓ સિદ્ધિઓ જોઈને અમને આશ્ચર્ય થતું નથી, તમારું આભામંડળ રચાય છે જોઈને અમને આશ્ચર્ય થતું નથી. તો કહે છે શું જોઈને તમને આશ્ચર્ય થાય છે? તો કે અમને એ જોઈને આશ્ચર્ય થાય છે કે આટલી રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં તમારા રૂવાટામાં રાગ નથી, એ જોઈને અમને પરમ આશ્ચર્ય થાય છે. સમજાય છે? આટલી મોટી રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં તમારા રૂવાટે પણ રાગ નથી, એ જોઈને એમને પરમ આશ્ચર્ય થાય છે. મહાપુરુષોની આ દશા છે. સંપત્તિ વચ્ચે આડોડતા હોય તો પણ વિતરાગ, અને આકિંચન અવસ્થા હોય, ભિક્ષા લેવા જતા હોય તો પણ વિતરાગ, અને કદાચ ગરીબ અવસ્થામાં જીવતા હોય તો પણ વિતરાગ. આવી અવસ્થામાં જ્ઞાની પુરુષને ઓળખવા અત્યંત કઠિન છે, અત્યંત કઠિન છે. કારણ કે જ્ઞાન દશા એ આંતરિક દશા છે અને આપણી જોવાની દ્રષ્ટિ બહારમાં છે.
જોવાની દ્રષ્ટિ 12માં છે. હૃદય ચક્ષુ જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી એમનું મૂલ્યાંકન થઈ શકશે નહીં. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. આ મેરુના જેવો મહિમા એમની અંદર પડ્યો છે. પણ હૃદય ચક્ષુ જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી પરમાત્મા જણાતા નથી. જ્ઞાન દશા મહાપુરુષોની જણાતી નથી. તો કૃપાળુદેવનું કહેવું છે કે જે અંતરક ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે? જે નજીકમાં મોક્ષે ન જવાનો હોય અથવા ચરમારત કાળમાં ન આવ્યો હોય અથવા અપુનર્બંધક ન થયો હોય એ જ્ઞાની પુરુષને ઓળખશે કેવી રીતે? એની પાસે ઓળખવાના જે સાધનો છે એ બધા સાધનો બુઠ્ઠા છે, કશાય કામમાં આવી શકે એવા નથી. એ સાધનો જ્યાં સુધી સક્ષમ ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની ઓળખાણ થતી નથી. અને જ્ઞાની પુરુષને એક વખત જ્ઞાની પુરુષ તરીકે ઓળખી લીધા તો પ્રવાહ અંદરમાં વહેવાનો શરૂ થયા વગર રહેશે નહીં. પ્રવાહ અંદરમાં વહેશે. 504મો પત્ર લેવાનો છે, એમાં કૃપાળુદેવ આ વાત કરે છે કે જ્ઞાનીનું જ્ઞાની પુરુષ તરીકે ઓળખાણ ન થાય તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. તો અહીં કૃપાળુદેવ કહે છે કે દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. અમે સંસારમાં રહીએ છીએ તો આ બધું દુઃખ માટે છે, માટે આ બધું દુઃખ માથે પડ્યું છે, માટે સંસારમાં અમે નથી. સંસારમાં તો એનું પ્રયોજનભૂત કારણ છે પૂર્વકર્મ છે. પૂર્વકર્મના કારણે અમારો સંસાર છે. અમે ધારીએ તો એક ક્ષણમાં એક પત્રમાં લખ્યું છે કે હમણાં જ બધું છોડીને ચાલી જઈએ એમ છીએ, પણ અંદર કેટલોક દયાનો ભાવ છે એના કારણે નીકળી શકતા નથી. એવા અર્થમાં કૃપાળુદેવે પત્ર લખ્યો છે. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાનનો તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે. જીવનમાં માન અપમાન જેવું રહ્યું નથી. માન અપમાન જેવું રહ્યું નથી. અને એ જે અવસ્થા આવે છે કે એને અમાન અવસ્થા કહે છે. અમાન અવસ્થા એટલે માન પણ નહીં, માનથી એ ઉપર અને અપમાનથી એ ઉપર, એ અમાન અવસ્થા છે. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. માનથી ઉપર અવસ્થા એમની ઉઠી છે અથવા એમનું અપમાન થાય તો પણ એમની અવસ્થા ઉપર ઉઠી છે. એમને કંઈ એ પ્રત્યેનો અભિપ્રાય થતો નથી કે એની અકળામણ, એની મૂંઝવણ એમના જીવનમાં થતી નથી. ઈશ્વર ઈચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિશે થોડા વખતમાં આવે તો ભલે. આ જ્ઞાની પુરુષ નિરાશ થતા નથી, હતાશ થતા નથી, નંખાઈ જતા નથી, પણ એટલા માટે કહે છે કે કરુણા છે. અંદરમાં કરુણા છે, અંદરમાં ભાવ છે. કોઈ પણ રીતે જો અમારી આધ્યાત્મિક ઓળખાણ થાય, આપણી વ્યક્તિની ઓળખાણ બે પ્રકારની હોય. એક વ્યવહારિક ઓળખાણ હોય અને બીજી આધ્યાત્મિક ઓળખાણ હોય. જ્ઞાની આધ્યાત્મિક ઓળખાણમાં ઓળખાય, વ્યવહારિક ઓળખાણમાં જ્ઞાની નહીં ઓળખાય. એ નાપાસ થશે. કારણ કે એ વ્યવહારના ચોકઠામાં ફીટ બેસવાના નથી. વ્યવહારના ચોકઠામાં જ્ઞાનીને મૂકી નહીં શકાય. પણ આધ્યાત્મિક ચોકઠામાં જો ઓળખીએ જ્ઞાનીને તો જ્ઞાનીની ઓળખાણ થાય યથાર્થ સ્વરૂપમાં, નહીં તો જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. તો ઈશ્વર ઈચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિશે થોડા વખતમાં આવે તો ભલે. હૃદયમાં સ્વીકાર થાય, હૃદયમાં સંવેદન થાય તો ભલે. જો એ ન થાય તો પણ એમને વાંધો નથી. જ્ઞાની પુરુષને કંઈ પડી જ નથી. બીજાએ જીવ પામવાનો હશે એ પામશે. ભગવાન બુદ્ધને જ્યારે બોધ પ્રાપ્ત થયો, બોધ ગયામાં વૃક્ષ નીચે બેઠા હતા અને બોધ પ્રાપ્ત થયો એટલે એમને બોલવાનું બંધ કરી દીધું. ત્યાં સુધી બોલતા હતા પણ બોધ પ્રાપ્ત થયા પછી બોલવાનું બંધ કરી દીધું.
લોકોએ એમને કહ્યું કે તમે બોલો. એમના શિષ્યોએ કહ્યું કે તમે બોલો, કેમ બોલતા નથી? છતાંય બોલતા નથી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, અઠવાડિયું થયું, છતાં એ બોલતા નથી. પણ બહુ આગ્રહ કરો ત્યારે એમને કહ્યું કે મારા બોલવાથી કોઈને જ્ઞાન પ્રાપ્ત થશે એવું નથી. જેને થવાનું હશે એને થશે, અને નહીં થવાનું એને નહીં થાય. મારા બોલવાથી કંઈ ફરક પડવાનો નથી, માટે મેં બોલવાનું બંધ કર્યું છે. અંતિમ કથા તો એવી છે કે દેવોએ આવીને એમને વિનંતી કરી ત્યારે એમને બોલવાનું શરૂ કર્યું. ત્યાં સુધી ભગવાન બુદ્ધ બોલ્યા નથી. અંદરમાં અખંડની અનુભૂતિ થાય, આ ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય, એને અંદરમાં જે આનંદની છોડો ઉછળવાની શરૂ થાય, એ બહાર આંખ ખોલીને જોશે શું કરવા, અને બહારમાં જોવા જેવું શું છે, જગતમાં જોવા જેવું છે શું? જ્ઞાની પુરુષ માટે તો જગત શૂન્ય છે. જ્ઞાની પુરુષ માટે તો જગત મિથ્યા છે. જ્ઞાની પુરુષની ચિત્તમાંથી જગત ચાલ્યું ગયું છે. અંદરમાં આટલી અનુભૂતિ, પ્રબળ અને પ્રચંડ અનુભૂતિ હોય, જ્ઞાની પુરુષ આંખ ખોલીને જોવા માટે તૈયાર નથી. આંખ ખોલીને જોવા માટે તૈયાર નથી. કારણ કે અંદરમાં પૂર્ણતાનો જેનો અનુભવ છે, પૂર્ણાદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અંદરમાં પૂર્ણત્વ, ટોટલ પૂર્ણત્વ જ્યારે પ્રદાન થયું છે, અપૂર્ણતા રહી નથી. બહાર તો આંખ એની ખુલે છે કે જે અંદરમાં અપૂર્ણ છે. જે અપૂર્ણ છે બહાર જુએ છે, જે પૂર્ણ છે એ બહાર જોતા નથી. કારણ કે અંદરમાં જ પૂર્ણતાનો અનુભવ થઈ રહ્યો છે. એટલે એમને બહાર જોવાની જરૂર નથી, બહાર નજર કરવાની જરૂર નથી. માટે મહાપુરુષો બહાર જોતા નથી, બહાર જોતા નથી. મહાપુરુષોની આંખ મોટે ભાગે બંધ હોય છે. બંધ હોય છે એટલા માટે બંધ હોય છે કે બહાર જોવા જેવું રહ્યું નથી. કોઈ મુમુક્ષુ આવે, એની સાથે વાત થાય તો એમને આનંદ આવે, સત્સંગ થાય તો એમને આનંદ આવે. બાકી તો લોકો બળતરા સિવાય બીજું કંઈ કહેવાના જ નથી. બીજું શું કહેવાના છે એમની પાસે? આપણે જ્ઞાની પાસે જઈશું, અને જો અંદરમાં મુમુક્ષુતા નહીં હોય તો આપણે જે વાત કરીશું એ આપણા જીવનની બળતરાની વાત હશે કે બીજી કંઈ હશે? આપણા જીવનની મુશ્કેલીઓની વાત હશે કે બીજી કંઈ હશે? તો જ્ઞાની એ તો જાણે છે, એમને કંઈ નવું જાણવાનું નથી. એટલે જ્ઞાની ખામોશ થઈ જાય છે. અંદરમાં એવી અનુભૂતિ છે કે બોલવાની પણ ઈચ્છા થતી નથી, જોવાની પણ ઈચ્છા થતી નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે એમના હૃદયને વિશે થોડા વખતમાં આવે તો ભલે, ન આવે તો પણ વાંધો નથી. જ્ઞાનીને કોઈ ઓળખે તો પણ ચિંતા નથી, ન ઓળખે તો પણ ચિંતા નથી. કલ્યાણ તો સામેના જીવનું થવાનું છે. કલ્યાણ તો જે ઓળખે એનું થવાનું છે. જ્ઞાનીનું તો કલ્યાણ થઈ ચૂક્યું છે. જ્ઞાનીને કોઈની જરૂર નથી. જ્ઞાની કોઈની અપેક્ષા રાખતા નથી. કારણ કે તમામ પરિબળો પોતાના અંતઃસ્થળમાંથી નિવૃત્ત થઈ ગયા છે. નિવૃત્ત થઈ ગયા છે. એટલે જ્ઞાનીની નજર બહાર નથી, જ્ઞાનીની નજર અંતરમાં છે, પોતાના ચૈતન્યમાં ઠરેલી રહે છે, ઠરેલી રહે છે. અને અમારે વિશે પૂજ્ય બુદ્ધિ થાય તો ભલે. કૃપાળુદેવ માટે પૂજ્ય બુદ્ધિ થાય તો આનંદની વાત છે. કારણ કે કંઈક મળશે, કંઈ ગુમાવવાનું નથી. જ્ઞાની પ્રત્યે પૂજ્ય બુદ્ધિ પણ જો થાય તો જીવને કંઈ ગુમાવવાનું નથી, કંઈ મેળવવાનું છે. એવો પણ ભાવ થાય કે આ કોઈ જ્ઞાની પુરુષ છે આંતરિક અવસ્થામાં, તો પણ એના જીવનમાં કંઈ ગુમાવવાનું નથી, હંમેશા મેળવવાનું છે જ્ઞાની પુરુષ પાસે. નહીં તો ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે. ઉપર જણાવ્યા પ્રમાણે એટલે ઘરમાં રહેવું, કુટુંબમાં રહેવું, દેવું પૂરું કરવા માટે રહેવું, અથવા તો રેવાશંકરનું દેવું ચૂકવવું, એ એના માટે સંસારમાં રહેવું હવે તો ભયંકર લાગે છે. આ મહાપુરુષોની આંતરિક અવસ્થા છે. આ આંતરિક અવસ્થામાં જ્યાં સુધી એમની ઓળખાણ નહીં થાય
ત્યાં સુધી સાચું ટ્યુનિંગ એમની સાથે થઈ શકતું નથી. અને એમની આંતરિક અવસ્થા બુદ્ધિથી નહીં ઓળખાય, વિચારથી નહીં ઓળખાય, શાસ્ત્રથી નહીં ઓળખાય. એ ઓળખવા માટે હૃદયનો ભાવ જોઈશે, હૃદયનો પ્રેમ જોઈશે, હૃદયનો ઉમળકો જોઈશે. હૃદયનો પ્રેમ જો જ્ઞાની તરફ વહેતો થયો, પર પ્રેમ પ્રવાહ વઢે પ્રભુ છે. જ્ઞાની પુરુષ સાથે જો પ્રેમનો પ્રવાહ વહેતો થઈ જાય તો જ્ઞાની પુરુષ ઓળખાય, નહીં તો જ્ઞાની પુરુષ યથાર્થ સ્વરૂપમાં ઓળખી શકાતા નથી. તો જ્ઞાની પુરુષને બહારની દુનિયામાં અથવા બહારથી ઓળખવાની કોશિશ કરવી એ સંભવ નથી, એ શક્ય નથી. અંતરની અવસ્થામાં ઉતર્યા સિવાય જ્ઞાની પુરુષ ઓળખાશે નહીં. એટલા માટે અજ્ઞાની જ્ઞાનીને ઓળખશે કેવી રીતે? ઓળખનાર અજ્ઞાની છે. આ તો એવું થાય કે વિદ્યાર્થી પ્રોફેસરની પરીક્ષા લે, વિદ્યાર્થી પ્રોફેસરની પરીક્ષા લે છે, પ્રોફેસર વિદ્યાર્થીની પરીક્ષા લે. અજ્ઞાની જ્ઞાનીને કેવી રીતે ઓળખશે? અંદરમાં જ્ઞાનીનું સંવેદન નહીં થાય ત્યાં સુધી જ્ઞાની યથાર્થ સ્વરૂપમાં ઓળખાતા નથી. એટલે જ્ઞાનીના સન્મુખ થવું પડે, એના ચરણોમાં બેસવું પડે, એની વાત સાંભળવી પડે. ને સાંભળતા સાંભળતા અંદરમાં બોધ થશે કાં તો કોઈ જ્ઞાની પુરુષ છે. જેવો અંદરમાં બોધ શરૂ થયો એવા જ્ઞાની ઓળખાવાના શરૂ થશે. એમ થશે કે એમનામાં ક્રોધનો પ્રસંગ છે પણ ક્રોધ દેખાતો નથી, અપમાન થાય છે તો પણ એ તરફ પ્રેમ દ્રષ્ટિ છે, એમનામાં માયા નથી, સરળ છે, સીધી સીધી વાત કરે છે, એમના જીવનમાં લોભ નથી, એમને કંઈ જોઈતું નથી, એમના ચરણમાં મૂકો તો પણ ભલે, ન મૂકો તો પણ ભલે, એ તરફ એમની દ્રષ્ટિ નથી. આવા જ્ઞાની પુરુષ પાસે રહ્યાથી આ એમની પરિચર્યા જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે અંતરંગમાં ચોક્કસ કોઈ અવસ્થા છે, એનો અંદાજ નીકળશે. એ અંદાજ નીકળ્યા પછી બહુમાન થશે, અને બહુમાન થયા પછી એમના ચરણમાં બેસવાનું થશે. ચરણમાં બેસ્યાથી એમનું શરણ પ્રાપ્ત થશે, અને શરણ પ્રાપ્ત થયા પછી પ્રેમ આવશે, અને પ્રેમ આવવાથી પ્રેમની ધારામાં જ્ઞાની આપોઆપ ઓળખાશે. કૃપાળુદેવ કહે છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. નેત્ર મુમુક્ષુના જોઈશે. મુમુક્ષુતા અંદરમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી જ્ઞાની ઓળખી શકાતા નથી, અને જ્ઞાની સુધી પહોંચી શકાતું નથી. અંતરમાં મુમુક્ષુતા જેવી પ્રગટ થઈ એવી જ્ઞાનીની ઓળખાણ સહજ રીતે થાય, સુગમ રીતે થાય. એને ઓળખાણ થતાની સાથે જ જ્ઞાની સાથેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. ભાવની ધારામાં, વ્યવહારની ધારામાં સંબંધ હોય એને યોગ કહેવાય, ભાવની ધારામાં સંબંધ હોય એને જોગ કહેવાય. તો જ્ઞાનીનો યોગ આપણને ઘણીવાર થયો છે, પણ જ્ઞાનીનો જોગ થયો નથી. આ જગતમાં લોકો તીર્થંકરોને ઓળખી શક્યા નથી. તીર્થંકર જેવી અવસ્થામાં તીર્થંકરને ઓળખી શક્યા નથી, તો જ્ઞાનીને ઓળખશે કેવી રીતે? તીર્થંકરો પાસે તો આટલી પ્રગટ રિદ્ધિ સિદ્ધિ હોય છે, પ્રગટમાં રિદ્ધિ સિદ્ધિ હોય છે, છતાં પણ તીર્થંકરોનો વિરોધ કરનારા હતા, તો જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખાશે? આ બધા સમગ્ર વિચાર આપણે કરવા પડશે. સમગ્ર વિચારણા પોતાના ચિત્તમાં કરવી પડશે, તો જ્ઞાની પ્રત્યે અનુસંધાન થશે, નહીં તો જ્ઞાની પ્રત્યે અનુસંધાન થઈ શકતું નથી. આ દશા અંદરમાં તો જોઈશે જ, આ દશા અંતરમાં તો જોઈશે જ. અને અંતરમાં એ દશા આવ્યા પછી જ્ઞાનીને ઓળખવા સરળ છે, સુગમ છે, એને તરત જ ઓળખાશે. અને ઓળખ્યા પછી એમની સાથે ટ્યુનિંગ તરત થઈ જશે. અનુગ્રહ વરસવાનો શરૂ થશે. અનુગ્રહ તો આજ પણ વરસે છે, અનુગ્રહ તો આજ પણ વરસે છે. જ્ઞાનીનો અનુગ્રહ, પરમાત્માનો અનુગ્રહ કન્ડિશન નથી, એ તો વર્ષ્યા જ કરે છે. પણ આપણું પાત્ર ઊંધું છે, પાત્ર ઊંધું છે. એને માત્ર પાત્રને સીધું કરવું પડે, એમની સન્મુખ કરવું પડે. જ્યાં સુધી આપણું પાત્ર એમની સન્મુખ નહીં થાય ત્યાં સુધી અનુગ્રહ ઝીલાતો નથી. એટલા માટે સ્નાત્રની એક ઢાળમાં કહે છે કે ઉત્કૃષ્ટા 170 સંપત્તિ વિચરે વિશે, અતીત અનાગત કાળે અનંતા તીર્થંકર જગદી છે. ઉત્કૃષ્ટ જ્યારે ત્રીજો આરો હતો
ત્રીજો ચોથો આરો હતો ત્યારે 170 તીર્થંકરો જુદી જુદી વિજયોમાં વિચરતા હતા. પણ જ્યારે જગન્ય કાળ છે ત્યારે 20 તીર્થંકરો જુદી જુદી વિજયોમાં વિચરે છે. એક તીર્થંકરની કરુણા સમગ્ર જગતને તારવા માટે પૂરતી છે. તો 20 તીર્થંકરની કરુણા આપણને ઓછી પડે છે? કરુણા તો વરસી રહી છે, આજે પણ કરુણા વરસી રહી છે. માત્ર કાં તો આપણે એમને સન્મુખ થયા નથી, કાં તો આપણે એમની ધારા ઝીલવાની આપણામાં ક્ષમતા આવી નથી. જે દિવસે ધારા ઝીલવાની ક્ષમતા આવશે, જ્ઞાની પુરુષ સામે હાજર થશે. જ્ઞાની પુરુષને સામે હાજર થવું પડશે. એમ કહેવાય છે કે મુનિસુરત સ્વામીના વખતમાં, મલ્લિનાથ ભગવાન કે મુનિસુરત સ્વામીના વખતમાં એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે 60 યોજનનો વિસ્તાર, 60 યોજનનો પ્રવાસ એક રાતમાં કર્યો. ઘોડાને પ્રતિબોધ કરવા માટે. ચંડકોશિક નાગ માટે ભગવાન ત્યાંના જે સાધકો હતા એ આડા સૂઈ ગયા કે પ્રભુ ના જશો, ત્યાં જવા જેવું નથી, આ દ્રષ્ટિ વિષ છે, દ્રષ્ટિ પડતાની સાથે જ ખતમ કરી નાખશે, આવો દ્રષ્ટિ વિષ છે, પ્રભુ ના જશો. લોકો આડા સૂઈ ગયા. પરમાત્મા એમને ઓળંગીને વનની વાટે ચાલી નીકળી અને એમને કેટલા શબ્દો કહ્યા, કેટલા પ્રતિબોધ કરવા માટે, ચંડકોશિકને પ્રતિબોધ કરવા માટે માત્ર 3 શબ્દો કયા છે. બુજ્ય ચંડકોશિકે, એની સાથે જ ચંડકોશિકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આપણે કેટલો સત્સંગ કરીએ છીએ, કેટલું સાંભળીએ છીએ. જો ચંડકોશિકને થયું તો આપણને કેમ ન થઈ શકે? તો આપણા અંદરમાં આપણે જોવું પડશે કે આપણી ચૂક ક્યાં છે, આપણી ભૂલ ક્યાં છે, ક્યાં આગળ અટકીને ઊભું છે. એ જો અંદર જોઈશું તો અંદરમાં કારણો મળશે. એ કારણોને દૂર કરીશું તો આપોઆપ અંદરમાંથી ધારા પ્રવાહિત થઈ જશે, વહેવાનું શરૂ થશે. કારણ કે પ્રેમ તો અંદર પડ્યો છે. પ્રેમ જ્યારે ખાબોચિયું બને છે ત્યારે સ્વાર્થ બને છે. પ્રેમ જ્યારે ખાબોચિયા જેવો થઈ જાય, થોડા વ્યક્તિઓ પૂરતો થઈ જાય ત્યારે સ્વાર્થ બને. પણ પ્રેમનું વિસ્તરણ થાય ને જો દરિયો થઈ જાય તો અનંતની અનુભૂતિ એમાં ઉતરી આવે, ચૈતન્યની અનુભૂતિ એમાં ઉતરી આવે. તો પ્રેમનું વિસ્તરણ કરવાનું છે, પ્રેમ જગત સુધી પહોંચાડવાનો છે અને સકળ જીવ રાશિ સુધી પહોંચાડવાનો છે. એટલે સમ્યક દર્શનનું જે 5મું અંગ કહ્યું એ અનુકંપા કહ્યું. અનુકંપાનો અર્થ એ છે કે સમગ્ર જીવરાશિ સાથે મૈત્રી ભાવ, એનો અર્થ અનુકંપા. સમગ્ર જીવરાશિ સાથે મૈત્રી ભાવ, સમગ્ર જીવરાશિ સાથે પ્રેમ, એને કહે છે અનુકંપા. તો આ પ્રેમનું જ વિસ્તરણ કરવાનું છે. અને પ્રેમ જ્યારે અનંત બને છે, બેહદ બને છે, અસીમ બને છે, અનલિમિટેડ બને છે, ત્યારે એ વિતરાગતાની અનુભૂતિ અંદરમાં ઉભરી આવે છે. એટલા માટે કૃપાળુદેવ કહે છે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુર બસે. પરમ પ્રેમનો પ્રવાહ જ્યારે મહાપુરુષો તરફ, જ્ઞાનીઓ તરફ વહેતો થાય, આગમના રહસ્યો આપોઆપ અંદર ખુલી જાય. આગમના રહસ્યો આપોઆપ અંતરમાં સમજાવવાના શરૂ થાય. ત્યાં સુધી મથામણ કરવા છતાં પણ આગમનું રહસ્ય સમજાતું નથી. શબ્દોનું રહસ્ય એ જુદી વાત છે અને શબ્દ સમજવું એ જુદી વાત છે. શબ્દનું રહસ્ય સમજવું એટલે શબ્દ જેના માટે પ્રયોજાયો છે, શબ્દ જે કહેવા માગે છે, એ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચે ત્યારે શબ્દનું રહસ્ય ખુલે. ત્યાં સુધી શબ્દનું રહસ્ય ખુલતું નથી, માત્ર શબ્દનો અર્થ થાય છે. શબ્દનો અર્થ કરવો એ એક વાત છે અને શબ્દનું રહસ્ય પ્રગટવું એ બીજી વાત છે. તો શબ્દનું જ્યારે રહસ્ય પ્રગટે એટલે કૃપાળુદેવ કહે છે કે આગમોનું રહસ્ય અંદરમાં પ્રગટ થાય, ભેદ અંદરમાં પ્રગટ થાય. અચાનક જીવનમાં ઘટના બની જાય, અચાનક અંદરમાં ઉત્થાન થઈ જાય, અચાનક અંદરમાં જાગૃતિ આવી જાય, આવા સંજોગો પ્રાપ્ત થાય એમ કૃપાળુદેવનું કહેવું છે. તો આટલી વાત આજે સમય થઈ ગયો છે. સૌને પ્રણામ.
સુખધામયનંત સુસંત ચહે દિન રાત રહે તદ જ્ઞાન મહે પર શાંતિ અનંત સુધા